આ જતી ઢુલેટી એટલે ચોટીલા આવતર્યા ચામુંડમાના દર્શન કરવા. અહીંયા તો કેટલું બધું પબ્લિક હતું એની વાત જ જવા દો. પછી તો આપણા મઢે આવતર્યા દર્શન કરવા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હવારમાં 4 વ્હીલ કાઢીને સાફ કરી નાખી, કારણ કે માતાજીના મઢે ચોટીલા જવાનું. ગાડીમાં વસ્તુ મૂકી, ગાડી કાઢી નીકળી ગયા. પેલા પાણવી હુરાપુરા દાદાના દર્શન કરવા આવતર્યા. હુરાપુરા દાદાના દર્શન કરવા પછી તો આપણા આનંદ કાકા ને આપણા મમ્મીએ બે થઈને હવન કરીને દાદાને શ્રીફળ ને એવું વધે નાખ્યું. પછી તો પગે લાગ્યા ને ચોખાની પ્રસાદી લઈ લીધી. ગાડી કાઢી નીકળી ગયા હુરે આપણા માતાજીના મઢે દર્શન કરવા. હુરે આવતર્યા અમે બધા માતાજીના દર્શન કરવા અંદર આવીને પછી તો માતાજીના દર્શન કરી લીધા. તમે બધા પણ દર્શન કરી મઢે દર્શન કરી લીધા. ગાડી કાઢી નીકળી ગયા ચોટીલા દાદા ઘરે આવતર્યા. દાદા ઘરે અહીંયા જોયું તો તરબૂચ સુધાર્યું હતું. પછી તો મેન આપણા આનંદ કાકાએ બે તરબૂચ ખાઈ લીધું. પછી તો જમવાની તૈયારી થઈ ગઈ હતી. હું આપણા આનંદ કાકા બે જમવા બેસી ગયા. પછી તો ગાડી કાઢી નીકળી ગયા ચોટીલા ડુંગરે ચામુંડમાના દર્શન કરવા. આવતર્યા હું આપણા આનંદ કાકા ચોટીલા ડુંગરે દર્શન કરવા. અહીંયા તો એટલું બધું પબ્લિક હતું એની વાત જ જવા દો. કોણ કોણ ચોટીલા પગપાળા આવ્યું હતું જરાક કોમેન્ટ તો કરો. મેન આપણા આનંદ કાકા ચામુંડમાનું નામ લઈ લીધું. પછી તો ડુંગરો ચડવાનું શરૂ કરી દીધું. અહીંયા ડુંગરો ચડવામાં એટલી ગળદી હતી. કોણ કોણ ઢુલેટીએ દર પૂનમ ભરવા આવે છે ચોટીલા જરાક કોમેન્ટ તો કરો. હળવે ડુંગરો ચડી ગયા. પછી તો મંદિરમાં આવતર્યા ચામુંડમાના દર્શન કરી લીધા. તમે બધા પણ દર્શન કરી લો ને કોમેન્ટમાં જય ચામુંડમાં લખવાનું પાછા ભૂલતા. ચામુંડમાના દર્શન કરીને આવતર્યા હું આપણા આનંદ કાકા ધજા પાસે ફોટા પાડી લીધા. પછી તો હું આપણા આનંદ કાકા ડુંગરો ઉતરવા માંડ્યા. ફાઇનલી હું આપણા આનંદ કાકા અડધી કલાકમાં ડુંગરો ચડી ગયા, ઉતરી ગયા, ચોટીલા ચામુંડમાના દર્શન કરી લીધા. પછી તો આપણો ભાઈ બનાવ્યો વિવેક, એને વ્લોગમાં લઈ લીધો ને વિવેક આરે રામ કર્યા. ભાઈબંધ જોડે રામ કરીને નીકળી ગયા ઘર બાજુ. હવે તમને ધાંધલપુરની વાવ દેખાડું આગળના પાર્ટમાં, ત્યાં સુધી ફોલો તો કરી નાખો.